પહેલા ભગવાનના ચરણારવિંદને રસથી આપણે ધોઈ રહ્યા છીએ, પછી આ જે દિવ્ય અલૌકિક અદ્ભુત રસ એ મારા વાલા સંતોને મારા વાલા ભક્તો જમશે. અને આવો દિવ્ય રસ તે જ્યારે જમશે ત્યારે એને કેટલું ફળ થશે એનું વર્ણન દેવોથી પણ નહીં થાય. કારણ કે આ રસથી પરમાત્માના ચરણ પખાર્યા છે. આ ચરણ પ્રક્ષાલન અદ્ભુત અક્ષરધામમાં મુક્તો દ્વારા થઈ રહ્યું છે અને મુક્તો બધા દર્શન કરે છે. અને આ ચરણ ધોતા ધોતા ભગવાનની નાભી પણ આની સાથે જરા પણ અભિષિક્ત થઈ ગઈ છે. વાલા મહારાજના હસ્ત પ્રક્ષાલનના દર્શન કરવા માટે અનંત કોટીના દેવો ઈશ્વરો મુક્તો ધામો ધામના બધા આવ્યા છે. મહારાજનું હસ્ત પ્રક્ષાલન થઈ રહ્યું છે. આને વળી એ પણ રસથી થઈ રહ્યું છે. રસો વૈ સહ ભગવાનની શ્રુતિ છે. આ પરમાત્મા ખુદ રસરૂપ છે. હવે ભગવાનના કાનને આપણે ધોયા છે, પછી ભગવાનના ખભાનું સ્નાન થયું છે, ભગવાનના મુખારવિંદનું અને ભગવાનની નાસિકાનું, ભગવાનના નયનોનું અને ભગવાનનું આખું દિવ્ય સ્વરૂપ રસ 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 થઈ ગયું છે. રસમાં નાતો વાલો લાગે છે. જો મારા તમને ડાયરેક્ટ કેરીના રસથી સંતોએ કંઈ નવાડેલા અમે આ સાહસ કર્યું. આ રસની અંદર એક તો ઠંડક છે, અંદર ઘી છે, અંદર મધ છે, અંદર સાકર છે. કેસર રસથી સ્નાન કરાવું તમને પ્રીતમ પ્યારા રે. કેસર રસથી સ્નાન કરાવું તમને પ્રીતમ પ્યારા રે.